એકતાનાથ ગુરુ યોગી શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. સુખદેવજી મહારાજની 7 દિવસની જે ભાગવત હતી સપ્તાહ, એ કાલે વિડીયોમાં આપણે જોયું કે પૂર્ણ થઈ. 7 દિવસની અંદર પરીક્ષિત રાજા એ મોક્ષને ઉપલબ્ધ થઈ જ ગયા હતા. હવે તો માત્ર ને માત્ર એ શ્રાપનું માન રાખવા માટે એ શરીરમાં પાછા આવ્યા હતા. સુખદેવજી મહારાજે એની કસોટી પણ કરી કે એનું રાજ્ય, પરિવાર, સ્ત્રી, પુત્ર એ બધા પર દુશ્મનો આક્રમણ કરે છે. એકનો એક પુત્ર વધ સ્તંભે ઊભો છે, લોહી લુહાણ બનીને ઊભો છે, છતાં પણ પરીક્ષિત રાજા અડગ બેઠા છે સુખદેવજીની સામે. સુખદેવજી મહારાજ પોતે પણ એને ઉકસાવે છે કે તું ક્ષત્રિય ધર્મનું પાલન કર, તું ક્ષત્રિય છે, તું જો તો ખરા તારી પત્નીને લઈ જાય છે, રાજ્યમાં ચોરી, લૂંટફાટ, રાજ્યનો ભંડાર લૂંટાય છે, એકનો એક પુત્ર એને આટલો માર મારે છે દુશ્મનો, હવે તો તું હથિયાર લઈને ઊભો થઈ જા. પરંતુ પરીક્ષિત રાજા હવે સમજી ચૂક્યા હતા. તો એ પરીક્ષિત રાજા કહે છે કે મારું હવે સર્વસ્વ માત્ર ને માત્ર આપ છો. હવે પરીક્ષિત તો ક્યારનો મરી ગયો. તો જ્યારે જીવતા જ મરતા આવડી જાય, મૃત સમાન આપણે જો જીવી શકીએ કે હું કંઈ જ નથી, તો પછી માત્ર ને માત્ર ઈશ્વર, પરમેશ્વર જ બચે છે આપણી અંદર. પછી આપણો અહંકાર કે હું પણ છું એ બચતો નથી જરાય. તો પરીક્ષિત રાજા આ સપ્તાહને અંતે મોક્ષને ઉપલબ્ધ થઈ ગયા. સુખદેવજી મહારાજ એના પિતા વેદવ્યાસજીના આશ્રમે પરત પાછા ફરે છે અને પરીક્ષિત રાજાને આજ્ઞા આપે છે કે તમે ફરી એક દંડિયા મહેલમાં તમે ચાલ્યા જાઓ. તો ત્યાં જઈને પરીક્ષિત રાજા દરભાસન પર બેસી ઓમકારનો જપ આત્મભાવથી કરે છે. હવે આપણે આગળ જોઈએ કે પરીક્ષિત રાજાનું મૃત્યુ, એનું મોક્ષ ગમન કેવી રીતે થયું. તો જે સર્પ એને ડસવા આવતા હતા, સૌપ્રથમ એની કહાની કે એ કોણ હતા અને કોણ એને બચાવવા આવે એમ હતા પરીક્ષિત રાજાને, એ હવે આપણે જાણીએ. એક જરત્કારુ નામનો મુનિ ગૃહસ્થાશ્રમ રહિત હતો. તેણે પોતાના પૂર્વજોને ખાડામાં લટકતા જોયા. વટે માર્ગુ જરત્કારુએ પૂછ્યું, આપ મારા પૂર્વજો અને તપસ્વીઓ હોવા છતાં વસ્તી રહિત સ્થાનમાં શા માટે લટકો છો? પૂર્વજોએ કહ્યું, અમારી શ્રાદ્ધ સંવત્સરીઓ તારી પાછળ થાય તેમ નથી, કેમ કે તે લગ્ન કરી પુત્ર ઉત્પન્ન કર્યો નથી, માટે અમારી દયાની ખાતર સુપાત્ર કન્યા સાથે લગ્ન કરી સદાચારી પુત્ર ઉત્પન્ન કર, કે જેથી અમે આ અવતારના દુઃખોમાંથી છૂટી સ્વર્ગમાં જઈએ. જરત્કારુએ કહ્યું, હું કોઈ પણ રીતે લગ્ન કરવા ઈચ્છતો નથી, છતાં આપની તૃપ્તિ માટે મારા સરખા નામવાળી મને વશ રહેનારી ચારિત્ર્યવાન કન્યા મને વગર માંગે મળે તો જ હું ગૃહસ્થાશ્રમી થાવ, એમ કહીને તે તીર્થયાત્રામાં ચાલ્યો ગયો. તો આ જરત્કારુ હતો, મુનિ હતા, એ ગૃહસ્થી ન હતા, પરંતુ પોતાના પૂર્વજોના કલ્યાણ માટે એ આ વાત માને છે. પરંતુ એ આ શરત રાખે છે કે મને મારા જ નામની કોઈ કન્યા ચારિત્ર્યવાન પત્ની મળે, સંસ્કારી પત્ની મળે અને વગર માંગે મળે તો હું લગ્ન કરવા તૈયાર છું. મંત્ર સિદ્ધ પુરુષ કશ્યપ મુનિને કદ્રુ અને વિનિતા નામની 2 સ્ત્રીઓ હતી. તો કદ્રુ અને વિનિતા એ સગી 2 બહેનો હતી, એ કશ્યપ મુનિની પત્નીઓ હતી. તેમણે વાર્તા હરીફાઈ કરી. તેમાં કદ્રુએ પોતાના પરિવાર સર્પોને સર્પસત્રના અગ્નિમાં પડીને ભસ્મ થવાનો શ્રાપ દીધો. સર્પોના આગેવાનોએ બ્રહ્માને શ્રાપની હકીકત કહેવાથી બ્રહ્માજીએ કહ્યું કે વાસુકી સર્પની બહેન જરત્કારુ મુનિ જોડે પરણાવો, તેથી તેનો પુત્ર આસ્તિક સર્પસત્રમાં તમારી રક્ષા કરશે. તો
કદ્રુએ જ્યારે શ્રાપ આપ્યો ત્યારે સર્વ સર્પો એ અગ્નિમાં પડીને ભસ્મ થવા લાગ્યા બળીને. ત્યારે સર્પ જાતિને બચાવવા માટે બ્રહ્માજીએ કહ્યું કે જે વાસુકીની બહેન છે જરતકારુ, એના જરતકારુ મુનિ સાથે લગ્ન કરો કે એ બંનેનો પુત્ર આસ્તિક એ સર્પોની રક્ષા કરશે. તે મુજબ વાસુકીએ જરતકારુને પરણાવી. જરતકારુ મુનિથી સંધ્યાકાળ થવાથી ભોજન લેવાશે નહીં એમ સમજી તેમની પત્નીએ મુનિને તપમાંથી ઉઠાડ્યાથી તેમણે પત્નીનો ત્યાગ કર્યાથી જરતકારુ સ્ત્રી પોતાના ભ્રાતા વાસુકીને ઘેર ગઈ. તેનો પુત્ર યાયાવર કુળનો આસ્તિક પ્રખ્યાત વૈદિક મંત્ર જ્ઞાતા થયો. તે બ્રહ્માજીના વચન મુજબ સર્પ સત્રમાં સર્પોનો બચાવ કરશે એમ જાણી સર્પ જાતિ અભિમાનમાં આવી ગયા હતા. પરીક્ષિતને સર્પદંશનો શ્રાપ થવાનું જાણી પરીક્ષિતને બચાવીને ભારે ધન સંપત્તિ પેદા કરવાની આશાએ સર્પદંશ નિવારણ મંત્રોનો પ્રખર જ્ઞાતા કશ્યપ મુનિ પરીક્ષિત પાસે જતો હતો. ત્યાં માર્ગમાં વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં તક્ષક નાગ સામો મળ્યો. તેણે કશ્યપને પૂછ્યું. આ કશ્યપિક બ્રાહ્મણ હતા જે સર્પનો દંશ, સર્પનું ઝેર ઉતારી શકતા હતા. એવા મંત્રો એને સિદ્ધ હતા. તો રસ્તામાં તક્ષક નાગ પોતે પણ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં એને સામે મળે છે કે તક્ષક નાગ સામો મળ્યો. તેણે કશ્યપને પૂછ્યું કે હે મંત્ર શાસ્ત્રી વિપ્ર, આપ ઉતાવળા ક્યાં અને શા માટે જાઓ છો? કશ્યપે કહ્યું, પરીક્ષિતને જ્યારે તક્ષક નાગ દંશ કરી બાળશે ત્યારે હું તેનું ઝેર ઉતારીને ધન પેદા કરવા માટે જાઉં છું. ઝેરનો નાશ કરવાનો મારી પાસે સિદ્ધ મંત્ર છે. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, વિપ્રવર્ય, હું પોતે જ તક્ષક છું. હું જ તે રાજાને બાળી નાખીશ. મારા સમાન બળવાન વિષ જગતમાં કોઈનું નથી. અને જેને હું કરડું તેનું વિષ ઉતારવાની તો શું, પણ ચિકિત્સા કરવાની તારામાં શક્તિ નથી. કશ્યપે કહ્યું, મને મારા કાર્યમાં અને મંત્ર સિદ્ધિમાં કોઈ સંશય નથી. તેથી અહીં જ ખાતરી કરવા માટે આ વડના ઝાડ પર તારું પરાક્રમ બતાવ. તો જે બ્રાહ્મણ હતા વિપ્ર કશ્યપ, એને તક્ષક નાગ એ કહે છે કે હું પોતે જ તક્ષક નાગ છું. મારું ઝેર ઉતારવા માટે કોઈ સમર્થ નથી. ઝેર તો ન ઉતારી શકે પરંતુ એનો કોઈ ચિકિત્સા પણ ન કરી શકે, એમાં પણ કોઈ સમર્થ નથી. ત્યારે મંત્ર જ્ઞાતા હતા એ વિપ્ર કશ્યપ, તો એ કહે છે કે તો અહીં જ આપણે એનું ઉદાહરણ જોઈએ. અહીં જ આપણે જોઈ લઈએ કે હું એ કરી શકું એમ છું કે નહીં. મને મારા કાર્યમાં અને મંત્ર સિદ્ધિમાં કોઈ સંશય નથી. તેથી અહીં જ ખાતરી કરવા માટે આ વડના ઝાડ પર તારું પરાક્રમ બતાવ. તક્ષકે વડના ઝાડને વિષવાળી દાઢથી બાળી નાખ્યું. તે વટ વૃક્ષની ભસ્મ થઈ ગઈ. કશ્યપે તે ભસ્મને એકઠી કરી મંત્ર બોલી જળ છાંટીને વડને હતો તેવો સજીવન કર્યો. તો તક્ષક એ વડને ડંખે છે, એમાં એનું ઝેર પ્રસરે છે અને એ વડ ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય છે. તો એ ભસ્મ એકઠી કરીને એ જે કશ્યપ નામના જે વિપ્ર હતા એણે એ ભસ્મને ભેગી કરીને મંત્ર ઉચ્ચારણ કર્યું. જ્ઞાતા હતા મંત્રોના. સર્પનું ઝેર ઉતારવાનો મંત્ર એને સિદ્ધ હતો. તો એણે ફરીથી એ વડના વૃક્ષને લીલુંછમ બનાવી દીધું. તક્ષક વિસ્મય થઈ હાથ જોડીને કહેવા લાગ્યો, હે સિદ્ધ વિપ્ર, અમારા લાંબા વર્ષોના વેરને નિષ્ફળ કરવા માટે તમે શું કરવા પ્રયત્ન કરો છો? પરીક્ષિત રાજાનું આયુષ્ય પૂર્ણ થયું છે. કશ્યપે કહ્યું, હું તેને તેના સગા સંબંધીના 1 વર્ષના આયુષ્યના બદલામાં તેનું 10 વર્ષનું આયુષ્ય વધારી આપીશ. તક્ષકે કહ્યું, કૃપા કરીને આપ પાછા જાઓ. તમે માંગો તેટલું ધન આપવા કબૂલું છું એમ કહી પુષ્કળ જર ઝવેરાત તથા સુવર્ણ આપ્યું. કશ્યપે વિચાર કર્યો કે જો મેં રાજાને જીવતો કર્યો હોત તો ધન સાથે અવિચળ કીર્તિ પ્રાપ્ત કરત. આ યશ વિનાનું ધન સુકાઈ ગયેલી વિષ્ઠા સમાન છે. એમ વિચારી કશ્યપે કહ્યું, મારે તારું ધન જોઈતું નથી, મને જવા દે. તક્ષકે કહ્યું, વિપ્ર બુદ્ધિ ન વાપરો, કેમ કે બુદ્ધિમાન પુરુષ ભવિષ્યમાં મળવાના ધન લાભની આશાએ પ્રત્યક્ષ મળતા ધનને કદી ઠોકર મારતો નથી. તો ધનની લાલચ તો છે જ એ વિપ્રને. તો તક્ષક એને ત્યાં જ જર ઝવેરાત બધું આપે છે કે તું અહીંથી જ પાછો વળી જા, તને આ જ જોઈએ છે એને. પરંતુ એ વિપ્ર
એને એમ થાય છે કે એમને આ ધન લઈ જાઓ તો મારી નામના તો નહીં થાય, માત્ર ધન મળશે, પરંતુ પરીક્ષિતને અગર હું જીવતો કરીશ તો મારી નામના પણ થશે અને ધન સંપત્તિ મળશે. તો એ ના પાડે છે તક્ષક રાજાને પાછું વળવાની, એની ધન લેવાની. તો તક્ષક એને કહે છે કે બુદ્ધિમાન પુરુષ ભવિષ્યમાં મળવાના ધનની લાભની આશાએ પ્રત્યક્ષ મળતા ધનને કદી ઠોકર મારતો નથી. તમને રાજા શું આપશે તેની ખબર નથી. પરીક્ષિત તો મૃત્યુની તૈયારી કરી સુખદેવજી પાસે સપ્તાહમાં બેઠો છે. હવે તેને જીવવાની આશા કે અપેક્ષા નથી. તેથી તમારો શ્રમ મિથ્યા જશે અને તમને કંઈ નહીં મળે. માટે લક્ષ્મી ચાંદલો કરે તેને વધાવી લો. કશ્યપને આ વાત સાચી લાગી. તેથી પોતાની સ્ત્રીની ધન અપેક્ષા પૂર્ણ કરવા તે તક્ષકે આપેલું ધન લઈને ઘેર ગયો. સ્વપત્નીને તમામ વાત કરી ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, સ્વામી, તમે બ્રાહ્મણ છો, છતાં સ્વધર્મને જાણતા નથી. કોઈનું ભલું કરીને ધન મેળવ્યું હશે તો તે ટકશે અને સુખેથી ખવાશે, પણ તમે ધન લઈને તમારા આત્માને અને મંત્ર વિદ્યાને વેચી નાખ્યા છે. એટલું જ નહીં, પણ જે રાજા મમત્વ ત્યાગી પ્રભુપરાયણ થઈને બેઠો છે તેનું મૃત્યુ કરાવવામાં તમે આડકતરો સાથ આપીને રાજાની હિંસામાં અડધા પાપના જવાબદાર બન્યા છો. આવી ધન સંપત્તિ કરતા સર્વદા ભીખ માંગી ખાવી 1000 દરજ્જે શ્રેષ્ઠ છે. આ ધન પણ પાપ છે. તો એની જે પત્ની હતી એ આ વાક્ય બોલે છે. તો કેટલી સમજ હશે, કેટલું જ્ઞાન હશે એની પત્નીમાં એ વિપ્રની. પરંતુ એ વિપ્રની અંદર લાલચ હતી એટલે એ સમજી શક્યા નહીં. પરંતુ એની પત્ની સમજે છે કે તમે પણ પરીક્ષિત રાજાના મૃત્યુના એક રીતે આડકતરી રીતે ભાગીદાર થયા, કેમ કે એ મંત્રોના જ્ઞાતા હતા. બળીને ભસ્મ કરેલું વડનું ઝાડ એને ફરીથી એના એક મંત્ર બોલીને લીલુંછમ કર્યું હતું. તો એની પત્ની કહે છે કે હવે આ ધન કરતા તો ભીખ માંગીને જીવવું એ પણ સારું હતું, કેમ કે તમે પરીક્ષિતને બચાવવા ગયા ત્યારે તેને માત્ર રાજા સમજી જીવવાનો ઉત્સુક માનીને ગયેલા. તેના કરતા આજે તે પરમ ત્યાગી દેવી પુરુષ છે. માટે જો તેનો માત્ર રાજા તરીકે બચાવ થયો હોત તો રાજાના મૃત્યુથી પ્રજા અનંત મુસીબતમાં મુકાત, તેનો પરિવાર અને કુટુંબ દુઃખી થાત. તેથી ફક્ત તે લોકોનો જ આશીર્વાદ પ્રાપ્ત થાત. પરંતુ જો અત્યારે તેને બચાવો તો તે પરીક્ષિત પોતાની પ્રજાને ઉચ્ચ ધર્મ માર્ગે દોરીને અનેક પ્રજાજનોનો આત્મોદ્ધાર કરશે. એની પત્ની કહે છે કે તમે તો માત્ર પરીક્ષિતને બચાવવા જતા હતા. ત્યારે તો પરીક્ષિતને આ ઉપદેશ સાંભળ્યો ન હતો, એ હજી ઉપદેશમાં બેઠા હતા. પરંતુ આ 7 દિવસના ઉપદેશને અંતે તો એ મોક્ષ એ પામી ગયા છે. એ વિરક્ત થઈ ગયા છે. એની અંદરથી વૈરાગ્ય આવી ગયો છે. એને અંદરથી સત્ય સમજાઈ ગયું છે. એણે એની આત્માને પરમબ્રહ્મમાં લીન કરી દીધી છે. પરંતુ માત્ર ને માત્ર આ શ્રાપનું માન રાખવા માટે એ આ શરીરમાં પાછા ફરે છે. તો એની પત્ની કહે છે કે જ્યારે તમે પરીક્ષિતની જાન બચાવવા જતા હતા ત્યારે તો એ માત્ર એક રાજા હતા, કે રાજા જીવશે તો રાજ્ય સરખી રીતે ચાલશે. પરંતુ અત્યારે તો એ પરમ ત્યાગી, પરમ વૈરાગી બની ગયા છે. જો અત્યારે પરીક્ષિતને તમે બચાવી શક્યા હોત તો એ પૂરા રાજ્યની પ્રજાને, પૂરા જન સમાજને એક ધર્મનો માર્ગ એ બતાવી શકત, મોક્ષનો માર્ગ બતાવી શકત. તો તે પરીક્ષિત પોતાની પ્રજાને ઉચ્ચ ધર્મ માર્ગે દોરીને અનેક પ્રજાજનોનો આત્મ ઉદ્ધાર કરશે અને તેના પુણ્યમાંથી બચાવનાર તરીકે તમને મહાભાગ મળશે. માટે આ હરામની કમાણી અને હત્યાના બદલારૂપ મેળવેલું ધન તક્ષકને પાછું આપી દઈને સત્વર પરીક્ષિતને બચાવો. કશ્યપે કહ્યું, હવે મને તક્ષક ક્યાંથી મળે? કશ્યપની પત્નીએ કહ્યું, વેર પીપાસુ તક્ષક પરીક્ષિતને કરડવા જ ગયો હશે. માટે આપ યોગ વિદ્યાથી અંતરિક્ષ ગતિ કરીને સત્વર પરીક્ષિત પાસે જાઓ. આથી કશ્યપ અંતરિક્ષ ગતિ કરી જ્યાં પરીક્ષિત સુખદેવજી પાસે બેઠેલા હતા ત્યાં નદી તટે પહોંચે છે. પરંતુ પરીક્ષિત ત્યાંથી પોતાના મહેલે ચાલ્યા ગયેલા હોય છે. તેથી કશ્યપ ઉતાવળો તેના મહેલે જાય છે. ત્યાં પરીક્ષિત નગર બહાર એકદંડિયા મહેલે હોવાની ખબર મળે છે. તેથી કશ્યપ ત્યાં જાય છે. પરંતુ તે પહેલા તક્ષક એક ફળમાં કીડા રૂપે દાખલ થઈને પરીક્ષિતના મહેલે પહોંચી ગયેલો છે. તે તથા બીજા ફળોને લઈને તક્ષકના સાથીદાર અન્ય સર્પો સંન્યાસીના વેશમાં એકદંડિયા મહેલમાં પરીક્ષિત પાસે પહોંચેલા છે.
કેમ કે રાજાની આજ્ઞા અનુસાર સંન્યાસીઓને ન રોકતા દરવાનો તેમને મહેલમાં દાખલ થવા દે છે. તો પરીક્ષિત રાજાને તો હવે એની આંખ ખુલી ગઈ છે અંદરની, તો એને તો હવે બધા દ્રશ્ય સામે જ દેખાય છે કે શું થવાનું છે. તો એને પહેલેથી જ એના દરવાનોને કહી રાખ્યું હતું કે કોઈ પણ સંન્યાસીઓને ન રોકવા, એને એકદંડિયા મહેલમાં આવવા દેવા. તો સર્પો સંન્યાસીના રૂપ ધારણ કરીને મહેલમાં પ્રવેશી જાય છે અને ખુદ તક્ષક એ ફળોમાં એક કીડાનું સ્વરૂપ લઈને એ પરીક્ષિત રાજા પાસે પહોંચી જાય છે. રાજાની આજ્ઞા અનુસાર સંન્યાસીઓને ન રોકતા દરવાનો તેમને મહેલમાં દાખલ થવા દે છે. પરીક્ષિત પાસે તેના મંત્રીઓ અને રક્ષકો ખુલ્લી તલવારે પહેરો ભરી રહ્યા છે. પરીક્ષિત સંન્યાસીઓને પ્રણામ કરે છે અને તેમણે આપેલા ફળોની ભેટ પ્રસાદી તરીકે સ્વીકારે છે. તે ફળો પૈકી એક ફળ પોતાને ખાવા માટે રાખી બીજા ફળો મંત્રીઓ આદિને આપી દે છે. પરીક્ષિતે પોતાને માટે રાખેલા ફળમાંથી કીડો નીકળે છે. તેને જોઈ પરીક્ષિત કીડાને કહે છે કે તારી ઈચ્છા હોય તો તું સુખેથી કરડી શકે છે. આ સાંભળતા મંત્રીઓ અને અંગરક્ષકો તક્ષકની હાંસી કરે છે અને કહે છે કે તક્ષક જેવો નિર્માલ્ય અહીં હવે ક્યાંથી આવી શકવાનો છે. આ સાંભળતા પોતાના નેતા તક્ષકનું અપમાન સહન ન થવાથી સંન્યાસી વેશમાં છુપાયેલા સર્પ યુવકો પ્રણવ જાપ કરી પ્રભુમાં લક્ષ્ય રાખી બેઠેલા પરીક્ષિતને તલવાર વડે મારવા ઘસી જાય છે. પરીક્ષિતના શરીર ઉપર ઉપરા છાપરી તલવારના ઘા કરે છે, પરંતુ પરીક્ષિતને કોઈ પણ ઘા વાગતો નથી, કેમ કે તેના આત્મામાં એટલું બધું આત્મબળ અને ચૈતન્ય બળ પ્રાપ્ત થયું છે કે તેનું શરીર પણ તે ચૈતન્યથી સંતપ્ત થઈ ગયું છે. આ દ્રશ્ય જોતા પરીક્ષિતના માણસો વેશધારી સંન્યાસી સર્પોને કેદ કરે છે. તો પરીક્ષિત રાજા એક ફળ સ્વીકાર કરે છે અને એ જ ફળમાં તક્ષક કીડા રૂપે બેઠો છે. તો પરીક્ષિત રાજા તો ઓળખે છે અને એને તો હવે બધું જ્ઞાન છે કે કયા સમયે શું થવાનું છે. એની આંખ તો ખુલી ગઈ છે, તો એને બધું જ દેખાય છે. તો પરીક્ષિત રાજા કહે છે કે તું મને કરડી શકે છે. તો આ સાંભળીને જે એના સૈનિકો છે તલવારો લઈને ઊભા છે એ હાંસી કરે છે કે અહીં તક્ષક ક્યાંથી આવી શકે, આટલો પહેરો છે તો અહીં તક્ષક ક્યાંથી આવી શકે, અને એની એક હાંસી કરે છે. ત્યારે સંન્યાસ વેશમાં આવેલા બધા સર્પો એને ગુસ્સો આવે છે અને પરીક્ષિત રાજાને તલવારના ઘા મારે છે. તો પરીક્ષિત રાજા જે હવે પરમ બ્રહ્મમાં લીન છે, હવે એને શરીર તો માત્ર આપણને દેખાય છે, હવે એને શરીર પણ છે ને કંઈ જ નથી. તો એ શરીર ઉપર કોઈ ઘાની પછી અસર નથી થતી. જેવી રીતે પુરાતન કાળમાં લોકો કહેતા હતા ને કે ઈચ્છા મૃત્યુ, તો એ પણ એવી રીતે પરમ બ્રહ્મમાં લીન થઈને જીવતા હોય છે. મૃત્યુ તો આ શરીરનું હોય છે, આ શરીરની આયુષ્યની એક સીમા હોય છે, પરંતુ બ્રહ્મની તો આયુષ્યની કોઈ સીમા નથી. બ્રહ્મ તો અનંત છે, અસીમ છે, એની તો કોઈ પરિસીમા નથી. તો જે પરમ બ્રહ્મમાં જીવે છે એ પોતાની ઈચ્છા અનુસાર દેહને છોડે છે અને પોતાની ઈચ્છા અનુસાર આ દેહને પાછો ધારણ કરે છે. એની પર પછી કોઈની સત્તા નથી હોતી. પરમ બ્રહ્મ પરમાત્મા ઉપર કોની સત્તા હોય પછી? તો એ હવે એનું જ રૂપ બની ગયા છે. તો પરીક્ષિતને તલવારનો એક પણ ઘા વાગતો નથી, કેમ કે પરીક્ષિતનું શરીર એ બધાને દેખાય છે, પણ હવે પરીક્ષિત પાસે શરીર ભાવ છે જ નહીં કે એ શરીરને કંઈ નુકસાન થાય કે કોઈ એને નુકસાન પહોંચાડી શકે. આ દ્રશ્ય જોતા પરીક્ષિતના માણસો વેશધારી સંન્યાસી સર્પોને કેદ કરે છે. ત્યારે તે પૈકી એક સર્પ તક્ષકને કહે છે, સ્વામી, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પરીક્ષિતને પ્રબળ દંશ કરો. જો વિલંબ કરશો તો તમામ પરિશ્રમ મિથ્યા જશે. આથી ફળમાંથી નીકળેલો કીડો એકાએક વિકરાળ નાગ બનીને સ્થિર બેઠેલા પરીક્ષિતને જોશથી કરડે છે. તેથી વિષ વ્યાપતા પરીક્ષિત બેભાન થઈ ધરણી પર ઢળે છે. એવામાં અત્યંત ઉતાવળથી આવેલો શ્વાસભર્યો કશ્યપ પરીક્ષિત પાસે આવે છે અને વિષથી પરીક્ષિત ભસ્મ થાય તે પહેલા તેના પર પાણી છાંટીને પરીક્ષિતને સજીવન કરે છે. પરીક્ષિત બેભાન બની ધરણી પર ઢળ્યો ત્યારે પરીક્ષિત તેને લેવા આવેલા કાળને જોઈ ગયો હતો.
તેથી પરીક્ષિત કહે છે કે મારું મૃત્યુ કોણે રોક્યું? મારે સંસારમાં જીવવાની કોઈ આશા અપેક્ષા નથી. તો જેવી રીતે તલવારના ઘા એ એના શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું, એવી રીતે જ તક્ષક નાગ એના શરીર પર ડંખ મારે તો પણ એને કોઈ જ અસર ન થાય. પરંતુ આ શ્રાપનું માન રાખવા માટે એ અસર એણે સ્વેચ્છાએ કબૂલ કરી છે પરીક્ષિત રાજાએ. તો કશ્યપ જે વિપ્ર છે, જે મંત્રનો જ્ઞાતા છે, ઝેર ઉતારવાના મંત્ર જેની સિદ્ધ છે, એ ત્યાં પહોંચી જાય છે અને પરીક્ષિત રાજાને સજીવન પણ કરે છે પાછા. પરંતુ પરીક્ષિત રાજા એને આવેલા કાળને એ તો જોઈ રહ્યા છે, કેમ કે એ બધું જોવા માટે હવે સમર્થ થઈ ગયા છે, કેમ કે હવે એની અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ છે. એક દ્રષ્ટિ તો આપણી આ આંખને ચર્મરૂપી આંખ છે, જેનાથી આપણે બાહ્ય દુનિયા જોઈ શકીએ છીએ, બાહ્ય પદાર્થો જોઈ શકીએ છીએ, અંદરનું કંઈ જોઈ નથી શકતા. એ માટે આત્મદ્રષ્ટિ જોઈએ. તો જેની પાસે આત્મદ્રષ્ટિ છે એ તો બધું જ જોઈ શકે છે, બધું જ જોવા માટે એ સમર્થ બની જાય છે. એના માટે હવે કોઈને જોવા માટે કોઈનું એ આત્મા કોઈના શરીર માં હોય તો જ એને જોઈ શકે એવું નથી. હવે એને શરીરની કોઈ બાધા નથી, હવે એ પણ શરીરમાં નથી તો એને બીજાના શરીર પણ દેખાતા નથી. અગર કાળ કોઈ સાકાર રૂપ લઈને પણ આવ્યા હોય તો પણ એને એનું શરીર નહીં દેખાય, એને એની અંદરનું જે બ્રહ્મ તત્વ છે એ જ દેખાશે. તો પરીક્ષિત રાજાને તો એ દેખાઈ ગયા છે કે મારો કાળ આવી ગયા છે અહીંયા. તો એ કશ્યપને કહે છે કે મારું મૃત્યુ તારે નહોતું રોકવું. તો એ પૂછે છે કે મારું મૃત્યુ કોણે રોક્યું? મારે સંસારમાં જીવવાની કોઈ આશા અપેક્ષા નથી. આ સંસાર ખરેખર દુઃખનો ભંડાર છે, છતાં મિથ્યા દેખાતા અલ્પ સુખમાંથી છૂટી હું મારા પ્રભુ પિતા પાસે પરમ સુખ લેવા જવા ઈચ્છતો હતો. ત્યાં મને પાછો સંસારના કેદખાનામાં કેદ કરી રાખવા શા માટે રોક્યો? કશ્યપે કહ્યું, રાજન, મેં આપને બચાવ્યા છે. આપ હયાત હશો તો અનેક આત્માઓનું અને પ્રજાનું ભલું કરી શકશો, માટે મૃત્યુ પામવાની ઉતાવળ ન કરો. પરીક્ષિતે કહ્યું, જેનો મોહ, વાસનાઓ, મમતાઓ આદિ મરી ગયા છે તેવો હું હવે પોતે જ નથી રહ્યો, માટે પ્રભુ શરણે જવા તડપતા મારા આત્માને રોકીને આપ શા માટે પાપ બાંધો છો? જેમ તમે પવિત્ર બુદ્ધિથી તક્ષકના ધનને તુચ્છ સમજી મને બચાવવા આવ્યા છો, કેમ કે હવે તો એ બ્રહ્મનું રૂપ છે, એ સર્વ જગા પર વ્યાપક છે, એ સર્વ જગતમાં બ્રહ્માંડમાં એ વ્યાપ્ત છે. તો તક્ષક પાસેથી કશ્યપે જે ધન લીધું એ પણ પરીક્ષિતને જાણ છે, કેમ કે હવે એને જોવા માટે કઈ આંખ તો નથી કે થોડે દૂર સુધીનું, નજીકનું, દૂરનું એટલું જ જોઈ શકે, જે આપણી આંખની પ્રત્યક્ષ હોય એટલું જ જોઈ શકે. હવે એ આ બહારની આંખોની સીમાથી પરે થઈ ગયા છે. હવે એ આત્મદ્રષ્ટિ છે એની અંદર, તો એ બધું જોવા માટે સમર્થ છે કે બ્રહ્માંડમાં, પૂરા બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે અને પૂરી સૃષ્ટિમાં શું થઈ રહ્યું છે, કેમ કે હવે હર જગા પર મોજૂદગી છે એની. તો પરીક્ષિત રાજા એને કહે છે કે તમે જેમ તક્ષકના ધનને તુચ્છ સમજી મને બચાવવા આવ્યા છો, તે પ્રમાણે મને પરમ સુખના અખંડ આનંદ સ્વરૂપમાં સમાવા જવા દેશો તો આપને શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થશે. કશ્યપે તક્ષકને તેની પાસેથી લીધેલી અનીતિની ધન સંપત્તિ પાછી આપી દીધી. કશ્યપે કહ્યું, આપની ઈચ્છા યોગ્ય અને ઉત્તમ છે, પણ હવે આપને મૃત્યુ આપવાની શક્તિ મારામાં નથી. એમ કહ્યા બાદ પરીક્ષિતે મંત્રીઓને કહ્યું કે સર્પ હોવા છતાં સંન્યાસીના પવિત્ર વેશમાં આવેલા હોવાથી તમામ સર્પોને છોડી મૂકો. તો એ બધા સર્પ આવ્યા હતા, એને કેદ કર્યા હતા સૈનિકોએ, પરંતુ પરીક્ષિત રાજા કહે છે કે ભલે એ સર્પ હતા, મને મારવા આવ્યા હતા, પરંતુ એ સંન્યાસીના વેશમાં આવ્યા હતા, એટલે એને તમે છોડી દો. તેઓ સ્વયં પાપ કર્મથી બંધાયેલા છે, તે ઓછું નથી. આ પછી તમામ સર્પો નાસી ગયા. પરીક્ષિતે મંત્રીઓ વગેરેને બહાર કાઢ્યા પછી પરીક્ષિતે સામે ઉભેલા મૃત્યુદેવની સ્તુતિ કરી કે આ સમય સંસાર રૂપી સર્પથી કરડાયેલા મને સત્વર દેહ બંધનથી મુક્ત કરો. મૃત્યુદેવે કહ્યું, તારી વૈરાગ્યમય ત્યાગ ભાવના જોઈને હું દંગ બની ગયો છું. હું તને લેવા આવ્યો નથી, પરંતુ જ્ઞાન યોગનું પરિબળ જોવા આવ્યો છું. તને જીવવાની ઈચ્છા નથી, તેથી તને લઈ જવાની કે સ્પર્શ કરવાની મારામાં શક્તિ નથી,
કેમ કે મોક્ષગામીનું મૃત્યુ મારા હાથમાં નથી, પણ મારી સત્તા બહાર છે. તેથી તારું મૃત્યુ તારી તીવ્ર ઉત્કટ ભાવનાઓ પર અવલંબે છે, માટે સ્વસ્થ થઈને યોગ્ય લાગે તેમ કર. તો જે મોક્ષને ઉપલબ્ધ થઈ જાય છે જીવિત હોવા છતાં, અને એ જીવતા જ એની અનુભૂતિ કરવાનો વિષય છે. જે મોક્ષ છે એ જીવતા જ એનો અનુભૂતિ કરવાની છે, જે પરીક્ષિત રાજાએ કરી લીધી છે. તો એ પ્રાર્થના કરે છે જે મૃત્યુદેવ સામે ઊભા છે કે તમે મને આ સંસાર બંધનમાંથી મુક્ત કરી દો, મને લઈ જાઓ. ત્યારે મૃત્યુ કહે છે કે હવે એ તો મારી પણ સત્તાની બહાર છે, એ તો મારી સત્તામાં પણ નથી આવતું કે જે મોક્ષને ઉપલબ્ધ હોય એ જીવને હું લઈ જઈ શકું. તો હવે તો એ સ્વયં માલિક બની ગયા છે, એ સ્વયં બ્રહ્મનું રૂપ બની ગયા છે. તો પરમ બ્રહ્મ પરમાત્માની ઉપર કોણ છે કે એને લઈ જઈ શકે? તો મૃત્યુદેવ કહે છે કે હવે તો તમારા પર આધાર રાખે છે કે તમારે શું કરવું. તો જે પણ મોક્ષને ઉપલબ્ધ થાય છે એ પોતાની ઈચ્છા અનુસાર આ દેહનું વસ્ત્ર ધારણ કરે છે અને પોતાની ઈચ્છા અનુસાર આ દેહનો ત્યાગ કરે છે. એની પર કોઈની સત્તા નથી કે કોઈ કહે ત્યારે એને જન્મ લેવો પડે કે એના કર્મના અનુસાર જન્મ લેવો પડે. એ હવે કર્મ બંધનથી પણ મુક્ત છે, સંસાર બંધનથી મુક્ત છે. એ હર બંધનથી મુક્ત થઈ ગયા એટલે તો એને મોક્ષ કહેવાય છે કે એ હવે મોક્ષમાં જીવન જીવે છે. તો સાચું જીવન એને જ કહે છે. આપણે તો માત્ર માની રહ્યા છીએ કે આપણે જીવીએ છીએ, પરંતુ આપણે બેહોશીમાં જીવી રહ્યા છીએ. અને જેણે મોક્ષની અનુભૂતિ કરી એ હોશમાં જીવી રહ્યા છે. તો બેહોશીમાં જીવવા વાળા આપણે ખાલી ભ્રમમાં જીવીએ છીએ કે અમે જીવીએ છીએ, અમે જીવિત છીએ. તો આ સત્ય જીવન નથી, આ માત્ર જન્મ છે કે જન્મ મળ્યો છે, શ્વાસ ચાલે છે એટલે જીવાઈ રહ્યું છે, પરંતુ આ જીવન નથી. જીવન એને કહે છે જે મોક્ષને ઉપલબ્ધ થઈ જાય, જે પરમાત્માને ઉપલબ્ધ થઈ જાય એને જીવન કહે છે. તો પરીક્ષિત રાજા એ તો મોક્ષને ઉપલબ્ધ થઈ ગયા, એ પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા. હવે એનું કોઈ રૂપ નથી કે આ 5-5.5 ફૂટનું શરીર કે એનું મૃત્યુ થાય અને એ પરીક્ષિતની મૃત્યુ કહેવાય, એવું તો નથી. હવે પરીક્ષિત રાજા આ શરીરથી પરે છે, એને આ શરીરને કોઈ જ મતલબ નથી. તો સ્વયં મૃત્યુદેવ કહે છે કે હવે તો આ બધું તમારા પર આધાર રાખે છે કે તમારે શું કરવું. બાકી એ હવે અમારી સત્તામાં નથી. અમે તો ખાલી તમારા દર્શન કરવા માટે આવ્યા હતા, તમારી યોગ બળને જોવા માટે આવ્યા હતા, તમારો જ્ઞાન યોગનું પરિબળ જોવા માટે આવ્યા હતા, તમને લેવા માટે નથી આવ્યા. પરીક્ષિતે સદગુરુ શુકદેવજીનું સ્મરણ કર્યું, પરમ બ્રહ્મમાં સ્વાત્મ બ્રહ્મનું લક્ષ્ય જોડી દીધું અને તે આત્મા દુઃખાતીત ભાવે દેહ બંધનને ત્યજીને મોક્ષે ચાલ્યો ગયો. મૃત્યુદેવ સાથેની વાતચીત અન્ય કોઈના સાંભળવામાં આવી નહીં. પરીક્ષિતનો દેહ તેના જ્ઞાન વૈરાગ્ય વાળા યોગાગ્નિથી આપોઆપ ભસ્મ થઈ ગયો અને તે આત્મા પરમ બ્રહ્મમાં વિલીન થઈ મોક્ષમાં ભળી ગયો. પરંતુ આ હકીકત કોઈના જાણતામાં ન આવ્યાથી પરીક્ષિતના માણસોએ તેનું સર્પદંશથી મૃત્યુ થયાનું અને આવું આકસ્મિક મૃત્યુ થનારની સદગતિ થવી અસંભવિત હોય પરીક્ષિતની અધોગતિ થયાનું સર્વએ માની લીધું. તો એકદંડિયા મહેલમાં પરીક્ષિત રાજાના કક્ષમાં શું થયું એ કોઈને જાણ નથી. એ જાણ છે માત્ર ને માત્ર મૃત્યુદેવને અને શુકદેવજી મહારાજને, બાકી કોઈના જાણમાં નથી. એટલે જ બધા આપણે એમ જ જાણીએ છીએ કે પરીક્ષિત રાજાનું સર્પદંશથી મૃત્યુ થયું, કે એને શ્રાપ હતો કે 7મે દિવસે તક્ષક નાગના કરડવાથી પરીક્ષિતનું મૃત્યુ થશે. તો પરીક્ષિત રાજાએ એ પરમ પદને પામી લીધા પછી પણ એ શ્રાપને માન આપવા માટે એકદંડિયા મહેલમાં પાછા ફર્યા, સર્પને ડસવા દીધો અને વિપ્ર કશ્યપે જ્યારે એને જીવિત કર્યા ત્યારે પોતાની જ બ્રહ્માગ્નિથી યોગ બળથી પોતાના શરીરને બાળીને ભસ્મ કર્યું છે. તો સુત પુરાણી તથા નારદજીએ કહ્યું છે કે આ ભાગવત સપ્તાહ રહસ્યનું જ્ઞાન શું ફળ આપે છે તે ભાગવત મહાત્મ્ય અધ્યાય 6માં
એવમ કૃતે વિધાને ચ સર્વ પાપ નિવારણે શ્રદ્ધા વડે બ્રહ્મચર્ય એક ભુક્તા ભોજન પરાન્ન ત્યાગ ભૂમિ વા કામડા કે સાદડી પર શયન દ્વેષ પર નિંદા મોહાશક્તિનો ત્યાગ વૈરાગ્ય વાળી નિર્મળ પવિત્ર બુદ્ધિ વડે વિધિપૂર્વક શ્રવણ કરવાથી પાપી મનુષ્ય સંસારના બંધનોથી મુક્ત થઈને તમામ પાપોથી છૂટી જાય છે અને ધર્મ કામ અર્થ મોક્ષાણામ સાધનમ શ્યાન સંશય. આ રહસ્ય ઉપદેશ ધર્મ અર્થ કામ અને મોક્ષના સાધન રૂપ અવશ્ય ફળદાયી છે અને તે ભુક્તિ મુક્તિ કરે સ્થિતે ભોગ તથા મોક્ષ અર્થાત સંસારનું સાચું સુખ અને મોક્ષની પરમ સદગતિ બંને આપવા વાળો છે. ભાગવતના બ્રહ્મ જ્ઞાન રૂપી ફળ જે શુકદેવજીના મુખમાંથી પૃથ્વી પર પડ્યું છે તે અમૃતમય રસવાળું હોય તેનું મોક્ષ થતા સુધી વારંવાર પાન કરો અને શ્રવણ કરો, કેમ કે તેમાં મત્સર રહિત નિષ્કપટ સત્પુરુષોનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ધર્મ વર્ણવ્યો છે. તેમજ વાસ્તવિક સર્વશ્રેષ્ઠ પરમેશ્વરના જ્ઞાન ધ્યાન યોગ સાધનનું નિરૂપણ કર્યું છે. તેથી તે મોક્ષ આપનાર છે. જે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનજીને જે ભાગવત ગીતા કહી સંભળાવી, તો એ ગીતા હતી કે અર્જુનને જે હથિયાર મૂકી દીધા હતા કે હું મારા જ લોકો સાથે કેવી રીતે યુદ્ધ કરું, તો એને એક ઊભા કરવા માટે કે હું કંઈ નથી કરતો, આ બધું તો પહેલેથી નિર્માણ થઈ ચૂક્યું છે, આપણે તો માત્ર નિમિત્ત હોઈએ છીએ. અર્જુનજીનો લક્ષ્ય એ મોક્ષ પ્રાપ્તિનો ન હતો, માટે એ ભાગવતમાં તો ખાલી અર્જુનને મારું તારું એ મટાવવાનું વાત હતી, એક જ્ઞાનની વાત હતી કે કોઈ કોઈને મારતું નથી, આ શરીર માત્ર આપણને ભાસે છે, અહીં બ્રહ્મ તત્વ જે અજર છે અમર છે, તો કોઈ કોઈને મારી શકતું નથી. એ જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને આપેલું છે. પરંતુ શુકદેવજીએ જે આ જ્ઞાન આપ્યું છે આ ભાગવતમાં, એ મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન છે, કેમ કે પરીક્ષિત રાજાનો ધ્યેય મોક્ષ પ્રાપ્તિનો હતો અને અર્જુનજીનો ધ્યેય એને ફરીથી હથિયાર ઉપાડીને ધર્મ યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા માટે એ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તો આમાં સત્પુરુષોનો આધ્યાત્મિક ધર્મ, મોક્ષનો માર્ગ, ઓમની ઉપાસના, એ બધું વર્ણન કરેલું છે. અને હર વેદ ઉપનિષદ શાસ્ત્ર દર્શન સાંખ્ય કોઈ પણ આપણા મહાન ગ્રંથો એ બધાનો સાર શું છે એ સાર કહી દીધેલો છે. કેમ કે શુકદેવજી પાસે કોઈ પરીક્ષિત રાજાને યોગ પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ સુધી લઈ જવાનો સમય ન હતો, માત્ર ને માત્ર 7 દિવસ હતા. તો 7 દિવસમાં એ બધું થઈ ન શકે, 7 દિવસમાં મોટા ગ્રંથોની વાત થઈ ન શકે, એ માટે શુકદેવજી મહારાજે એને એ બધાનો જે સાર છે એ કહી દીધેલ છે. તો આ શુકદેવજીની જે ભાગવત છે એ મુક્તિનો માર્ગ છે. આમાં પરમહંસોનું વા મોક્ષ સંન્યાસીનું શ્રેષ્ઠ નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે કે જેમાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત નિષ્કલંકપણું અર્થાત કર્મ છતાં અકર્મત્વ પ્રગટ કર્યું છે. તેને વાંચનાર સાંભળનાર વિચારનાર પુરુષ સંસારથી મુક્ત થાય છે અને મોક્ષેચ્છુઓ હૃદયમાં તત્કાળ ઈશ્વરી ભાવ સ્થાપિત કરે છે. જે ભાગવત રહસ્યના ઉત્તમ રચનાત્મક ભાવો ને શુકદેવજીએ કહી સમજાવ્યા છે તેના પ્રત્યેક પદમાં વેદોનો જ અર્થ રહેલો છે. માટે આ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. ભાગવતનું વાર્તા વિજ્ઞાન માત્ર 4 શ્લોકોમાં જ સમાઈ ગયું છે. તેથી આખું ભાગવત શ્રવણ કરવાથી અગર વિષ્ણુ ભગવાનની ભક્તિથી અગર રામકૃષ્ણાદિ અંશાવતારોની ઉપાસનાથી વૈકુંઠ અથવા આખા ભાગવતના શ્રવણથી સર્વનો અવશ્ય વૈકુંઠમાં વાસ થશે. હે ગોકર્ણ, ભગવાન તમને ગોલોક આપશે એમ કહીને પ્રભુના પાર્ષદો વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. શ્રી હરિએ 5 જન્ય શંખ વગાડીને ગોકર્ણને ભેટીને પોતાના જેવો કર્યો. ગોકર્ણના ગામમાં તો આ ગોકર્ણને પણ આ શુકદેવજીની ભાગવત જ ત્યાં આ સપ્તાહ જ કરેલી હતી.
કેમ કે એને પણ મુક્તિ જોઈતી હતી. તો જેને જે પણ મોક્ષના મુમુક્ષુઓ, જેને પણ મોક્ષની ઈચ્છા છે, એ આ શુકદેવજીની ભાગવતમાં મોક્ષનો માર્ગ આપી દીધેલો છે. તો અહીં આજે આ શુકદેવજી અને પરીક્ષિત રાજાનો જે સંવાદ છે એ આજે અહીં પૂર્ણ થયો. તો આ હતી શુકદેવજીની ભાગવત. નારાયણના અવતાર વેદ વ્યાસ મુનિના ઘરે શુકદેવજીનો જન્મ થાય છે. શુકદેવજી વ્યાસ મુનિના પત્ની હતા ધ્રિતાચી માતા. તો માત્ર ને માત્ર શિવજી જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે એણે ધ્રિતાચી માતા સાથે લગ્ન કર્યા હતા અને એને શિવજીનો અવતાર શુકદેવજી જેવા પુત્ર પ્રાપ્ત થયા. જો શુકદેવજી ન હોત તો આપણી પાસે આ મહાન ભાગવતનો ગ્રંથ પણ ન હોત. તો શુકદેવજી અને પરીક્ષિતનો જે સંવાદ અને એનું જે ભાગવત એ પરમ પદને આપનારું છે. તો આ ખાલી સાંભળવાથી કે વાંચવાથી તો કંઈ પ્રાપ્ત ન થાય. ઘડી બે ઘડી બધાને થાય કે હા આને જીવન કહેવાય, આ કરવું જોઈએ, પરંતુ એ ઘડી બે ઘડીનો વિચાર એ કંઈ પ્રાપ્ત ન કરાવી શકે. પરંતુ એને જીવનમાં આપણે મૂકી દઈએ, અમલમાં મૂકી દઈએ, દ્રઢ સંકલ્પ કરી શકીએ કે મનુષ્યનો આ દેહ મળ્યો છે તો એ મુક્તિ પ્રાપ્તિ માટે જ મળ્યો છે, બીજું કંઈ કરવા માટે મળ્યો નથી. જો આપણને આપણા જીવનનું ધ્યેય સમજાય આ વાંચીને, આ સાંભળીને, તો શરૂઆત કરવા માટે કાલની રાહ ન જોઈએ અને અત્યારથી જ શરૂ કરીએ. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.